ભાવનગરમાં ફરી લઠ્ઠાકાંડ થયો. સાંભળવા મળ્યું છે કે ગઈકાલે ઝેરી દારૂ પીવાના લીધે ભાવનગરની અંદર 3 થી 4 લોકોના મૃત્યુ થયા છે, જે બહુ દુઃખદ બાબત છે. અને કુદરતને પ્રાર્થના કે તેમના પરિવારને દુઃખ સહન કરવાની હિંમત આપે. મહત્ત્વની વાત એ છે કે સમગ્ર ગુજરાતની અંદર દારૂબંધી હોવા છતાં ગુજરાતનો કોઈ ખૂણો એવો બાકી નથી કે જે ઇંગ્લિશ અથવા દેશી દારૂ ના મળતો હોય. આપણી પ્રશાસનને કે સરકારને એ વિનંતી છે કે ગુજરાતના યુવાનોને હવે દારૂ પી અને એક દારૂનું વ્યસન લાગી ગયું છે. એટલે એવું તો નથી કે દારૂ મળતો નથી, દારૂ તો બધે મળે જ છે. એટલે પ્રશાસન અને સરકારને વિનંતી છે કે કાં તો તમે દારૂની છૂટી આપી દો અથવા તો દારૂ સાવ બંધ કરી દો, જેથી કરીને રાજ્યના યુવાનોએ આવો ઝેરી દારૂ પીવાની જરૂરિયાત ન પડે. કેમ કે આપણને જે દારૂ મળે છે તે દારૂની અહીંયા ગુજરાતમાં કોઈ ફેક્ટરી કે કંપની નથી. દારૂ જે આવે છે તે બહારથી આવે છે અને દારૂની ઉપર જે સિમ્બોલ હોય છે તે સિમ્બોલની ઉપર ભરોસો રાખી અને અહીંના લોકો જે દારૂ પીવે છે. હવે આપણને ખબર હોતી નથી કે આ દારૂમાં શું ભેળસેળ હશે. જો ગુજરાત સરકાર છૂટી આપે અને ગુજરાતમાં જ જો દારૂની કંપનીઓ હોય અને ગુજરાત સરકાર જ જો દારૂ વેચતી હોય તો પછી આપણે સરકાર ઉપર ભરોસો હોય અને જે દારૂ એ સારી ક્વોલિટીનો આપણે પી શકશું. એટલે કાં તો દારૂની એકદમ બંધ થઈ જવો જોઈએ અને કાં દારૂની છૂટી આપી દેવી જોઈએ. અને પ્રશાસનનો આમાં કોઈ વાંક નથી, કેમ કે ગુજરાતના ઘણા તાલુકા જિલ્લાઓમાં દારૂ પકડાય છે જથ્થાબંધ, અને એવું આપણે મીડિયામાં જોઈ પણ શકીએ છીએ. એટલે સરકારને વિનંતી છે કે કાં તો દારૂની છૂટી આપી દો અને કાં તો દારૂ સાવ બંધ કરી દો. જય ભારત.